બુલેટિનની શરૂઆત કરીએ। વિવાદ વચ્ચે નિર્લજ આરએમસીએ ખેલ પાડી દીધો। રાજકોટથી અહેવાલ કે જ્યાં જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો મામલો વિવાદ વચ્ચે બિલની ચૂકવણી કરી દેવાઈ છે। ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનનું બિલ ચૂકવી દેવાયું હોવાની વિગતો છે। એ સિવાય જો વાત કરીએ તો 12.40 લાખના મિનરલ બોટલના બિલની પણ ચૂકવણી કરી દેવાઈ। 6.50 લાખના મંડપના ખર્ચના બિલની પણ ચૂકવણી થઈ। રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર જ તેની ચૂકવણી કરી દેવામાં આવી। ભાજપ નેતા વિપક્ષ નેતાઓ ખોટા બિલનો વિરોધ કરતા રહ્યા, પરંતુ આરએમસીએ તો લાખોના બિલ ચૂકવી દીધા હોવાની વિગતો મળી રહી છે। અને ડિમોલિશનની કામગીરીમાં મોટા ખર્ચાઓ બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરી લીધા હોવાની પણ અહીંયા ચર્ચા ઉઠી છે। આપને જણાવી દઈએ કે 12.40 લાખના મિનરલ બોટલનું બિલ હતું, જેની ચૂકવણી થઈ ગઈ છે। એ સિવાય જે મંડપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ 6.50 લાખનો એનો ખર્ચ હતો, તેની પણ ચૂકવણી થઈ ગઈ છે। જો કે ભાજપ નેતા હોય કે અન્ય જે અધિકારીઓ છે, નેતાઓ છે, તેમને આ બિલનો વિરોધ કરતા રહ્યા અને તપાસની માંગ કરી, પરંતુ એ પહેલા તો બિલ ચૂકવી દીધા। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, સંપૂર્ણ વિગત। જેના વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં જે જંગલેશ્વર વિસ્તારની અંદર જે વોર્ડ નંબર 16માં આવે છે તેમાં જે ડિમોલેશન થયું હતું અને આ ડિમોલેશનને રાજ્ય સરકાર તેમજ રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેને ઐતિહાસિક ડિમોલેશન છે તે ગણાવી રહ્યું હતું। પરંતુ હવે આટલા મહિના બાદ 4 મહિના બાદ જે ખર્ચ થયો છે ને જે ખર્ચના બિલો જે સામે આવ્યા છે તે અંતર્ગત ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ છે તે પણ થયા છે। 27 લાખથી વધુનું ભોજનનું ખર્ચ છે, ચા પાણીના બિલ છે તે હાલ અત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો 12.40 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યું છે। 6.50 લાખનું મંડપનું બિલ છે, આ બંને બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે સમાજ કલ્યાણ વિભાગની જે સમિતિના જે મેનેજર છે કેબી ઉનાવા, તેમની જોડે વાતચીત કરી હતી, ત્યારે કેબી ઉનાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને બિલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને મંજૂર થયેલા બિલનું ચૂકવણું થઈ જ જતું હોય છે। આ પ્રકારની ટેલિફોનિક વાતચીત છે, માહિતી છે તે કેબી ઉનાવા દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ અમે જ્યારે મહાનગરપાલિકાના સૂત્રોની સાથે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે 2 વર્ષ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કોન્ટ્રાક્ટ રેટ આધારિત છે તે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ બિલ જો આ પ્રકારે કોન્ટ્રાક્ટ આધારિત જે એજન્સીના આવતા હોય તો તેને ડાયરેક્ટ મંજૂર કરી દેવામાં આવતા હોય છે। ફરી પાછો તેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યુ કરવામાં આવતા નથી હોતા। જી હિના, બિલકુલ આભાર। તો ભાજપ નેતા વિપક્ષ નેતાઓ ખોટા બિલનો વિરોધ કરતા રહ્યા, પરંતુ આરએમસીએ તો લાખોના બિલ ચૂકવી દીધા છે। આ સૌથી મોટો અહીંયા સવાલ છે કે આખરે તપાસ કરવામાં કેમ ન આવી। સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ। ભેસાણ પંથકમાં વરસાદ પડ્યો છે। લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાવણી માટે અનુકૂળ વાતાવરણ બન્યું। આગામી દિવસોમાં સારા વરસાદથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો આ તરફ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। સાવરકુંડલા તેમજ ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદ પડ્યો છે। સાવરકુંડલાના વીજપડી, ચીખલી, ગાંડલા, ગોરકડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખાંભાના નાનુડી તેમજ ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ છે। ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી દેખાઈ રહી। 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है। गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं। हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन।
जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं। ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। ચોમાસું મંદ પડી જતા ચિંતાના સમાચાર। 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा, साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा। छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा। गुजरात में उम्मीद है कि 3 से 4 दिन में कुछ और आगे बढ़ेगा वो साउथ गुजरात में। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી। 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે। ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા। જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। પૂર જેવી સ્થિતિ આવી શકે એવો વરસાદ પડવાની શક્યતા છે। 4 જુલાઈ આસપાસ નર્મદાની જળ સપાટી વધી શકે। ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા। આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહેશે। પરંતુ આમ છતાં અલનીનોની અસર તો રહેશે। ખેડૂતો માટે અલનીનોની અસર સ્ટ્રોંગ અલનીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી, પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે। અલનીનોની અસર ચોક્કસ ચોમાસા પર જોવા મળશે। ક્યારેક અણધાર્યો વરસાદ આવશે તો ક્યારેક ઓછો વરસાદમાં બ્રેક પડે ત્યારે ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે। ક્યાંક 88% અથવા તેનાથી ઓછો વરસાદ થઈ શકે। ઓક્ટોબર અને નવેમ્બર સુધી અલનીનોની અસર રહેશે। સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહેશે, પરંતુ અલનીનોની અસર તો રહેશે। એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો ખેતીવાડીને પોષક તો રહેશે, પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે। અલનીનોને લઈને ચિંતાજનક સમાચાર। અલનીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી। ચોમાસામાં અલનીનો મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરી। સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલનીનોની અનુભૂતિ। અલનીનો સામેની ભારતીય ડાયલ આઈઓડીને લઈને પણ માઠા સમાચાર। હાલ આઈઓડી પોઝિટિવ બને એવી સંભાવના નહીવત। આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે। એમજીઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના છે। હાલ ફેઝ 5માં છે। એમજીઓ સિસ્ટમને કરી શકે છે મદદ। આગળ જતા એમજીઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। अन्य महत्वना समाचार। ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ। ચોમાસું મોડું થતા વાવેતર વિસ્તાર ઘટ્યો। સામાન્યની તુલનામાં માત્ર 9% વાવેતર। 85.3 લાખ હેક્ટર સામે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર।
ગયા વર્ષે આ સમયગાળામાં થયું હતું 21% વાવેતર. ગયા વર્ષની તુલનામાં 59% વાવેતર ઓછું. ગયા વર્ષે અત્યાર સુધીમાં 18.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર થયું. તો ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે. ખેડૂતોમાં એક તરફ ચિંતા પણ વધી છે. હજુ પણ ગુજરાતમાં ચોમાસું જામતા જામતા ઘણો સમય લાગી શકે છે અને તે વચ્ચે જે આંકડો આવ્યો છે એ પણ ચોંકાવનારો છે. 7.6 લાખ હેક્ટરમાં જ આ વખતે વાવેતર થયું છે. એટલે ચોમાસું મોડું થયું છે, તેના કારણે વિસ્તાર ઘટ્યો છે. જો કયા પાકનું કેટલું વાવેતર તેની વાત કરીએ તો બાજરીની વાત કરીએ તો 0.3% વાવેતર વિસ્તાર છે. જુવાર 1.1% અને એ સિવાય જો અન્ય વાત કરવામાં આવે તલ સિવાય કે જેનો પણ વિસ્તાર ઘટ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવા છતાં વરસાદના અભાવે વાવેતર અટવાઈ ગયું. ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી સરકી જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન ઉપર સીધી અસર પડશે અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. કેટલાક વિસ્તારોમાં આગોતરું વાવેતર કરાયેલા પાક પર પણ ભેજના અભાવે સંકટ ઊભું થયું છે. આવી સ્થિતિમાં ખેડૂતો નર્મદાના સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. હાલ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે. તો આ વિસ્તારથી વાત કરીએ તો જે તલ છે એનો વાવેતર વિસ્તાર 1% છે. એ સિવાય જો અન્ય પાકની વાત કરવામાં આવે તો કપાસનો 18.4% વાવેતર વિસ્તાર છે. 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું. એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું પાક બધો નુકસાનમાં જાય છે. એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે. મગફળીની જે ખાતર વાવ્યું બિયારણ લઈ લીધું એ અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય. હવે મગફળીમાં બહુ લેટ થાય છે એની હિસાબે બીજું ગમે એ વાવેતર કરવું પડે. એરડા છે, તુવેર છે, તો એ ફરીથી બિયારો આપણે દેવું પડે. ના દઈએ તો 12 મહિના રહીએ નહીં અને બિયારણ પાછું લેવું પડે. બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત. હવે આ અટાણે જે ઓરવી માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી, હવે પાણી વગર એ હુકાવા માંડી. હવે વરસાદ જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે. કારણ કે લાંબી મુદત વાળી માંડવી હવે પકાવી વહમી. હવે અટાણે ખેડૂતને નુકસાન જ છે. બધી વરસાદ જે મોડો થાય એ બધે ખેડૂતને નુકસાન જ છે. બરાબર, બિયાણ બદલાવવા પડે તો એ નુકસાન છે. બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં એટલે નુકસાન જ છે. અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે.